ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો છે। પોલીસ પર ગંભીર આરોપથી મચી ગયો છે ખળભળાટ। કુમાર કાનાણીએ સુરત સીપીને લખ્યો છે પત્ર। પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યાનો આક્ષેપ છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી। સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો છે तो सीएम ने फरियाद पण करी छे। कुमार कानाणीए आ अंगे जवाब लेवानी तैयारी पण बतावी छे। सरथाणा पोलीस स्टेशन में कॉपीराइटनी जे रेड पड़ी हती अने रेडनी अंदर जे कई कार्यवाही थई ए कार्यवाही पोलीसनी शंकास्पद हती अने एनी फरियाद मारी पासे आवी हती अने फरियादने आधार पर खरेखर हकीकत शुं छे, पोलीसनी कार्यवाही खरेखर शंकास्पद छे के केम તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો। પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે। પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે। આ પત્રની મારી જે માગણી હતી તપાસની એ તપાસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માંગવાનો છું। ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું। ધોરાજી નગરપાલિકામાં ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો છે। માત્ર 13 દિવસમાં જ આપ્યું રાજીનામું। નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય અને પ્રમુખની કાર્યક્ષમતા ન હોય તેમજ અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો લેખ થઈ રહ્યો છે। નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ થયો હતો। રાજીનામું આપતાની સાથે મીડિયા સામે નિવેદન આપ્યું કે વિવાદ સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું કે કેમ તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। પ્રમુખ બન્યા ત્યારથી જ સંગીતાબેન બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહ્યા છે। જો કે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે। મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું। નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। બેન, ટૂંકા ગાળામાં જ માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું કે શું કે રાજીનામું દેવું પડ્યું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું। રાજકોટમાં શરૂ થઈ ગયો છે પાણીનો કકળાટ। અંબિકા ટાઉનશીપના સ્થાનિકોનો વિરોધ। પાણીની સમસ્યાને લઈને સૂત્રોચ્ચાર કર્યા। ઓછા ફોર્સથી પાણી આવતું હોવાનો આરોપ છે। બહારથી પાણી ખરીદવા મજબૂર છે લોકો। દૂધના બિલ કરતાં પાણીનું બિલ વધુ આવતું હોવાનો આરોપ લગાવ્યો છે। માસિક 2500 થી 3000નું પાણીનું બિલ આવે છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં હિમવર્ષા બાદ આહલાદક નજારો સામે આવ્યો। ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાતા નયનરમ્ય દ્રશ્યનું સર્જન થયું। બરફથી ઢંકાયા પહાડો। मार्च महीनानी मध्यमां काळझाळ गरमी पड़वानी शरूआत। दरियाकांठा विस्तारोमां फूंकाई शके छे गरम पवन। राज्यना अन्य विस्तारोमां तापमान रहेशे यथावत। गरमीने लईने हवामान विभागे करी आगाही। काळझाळ गरमीमां गुजराती अकड़ाया। सौथी वधु राजकोटमां 38 डिग्री तापमान, अमरेलीमां 37.4 डिग्री, डांगमां 37.2 डिग्री, ज्यारे अमदावादमां 36 डिग्री नोंधायुं तापमान। દીવ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી। રાજ્યમાં હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી દિશાનો ફૂંકાઈ રહ્યો છે પવન। અલગ અલગ શહેરોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો। હવામાન વિભાગની દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની આગાહીની અસર નવસારીમાં થઈ। ગરમીથી રાહત મેળવવા શહેરીજનો શેરડીના રસ સહિતના ઠંડા પીણા પીતા નજરે પડ્યા। ઉનાળાની વધતી ગરમી સાથે રોગચાળામાં વધારો। રાજકોટમાં તાવના કારણે ભગવતીપરા વિસ્તારમાં 2 બાળકીના મોત। 5 માસની બાળકી સાક્ષી અને 7 વર્ષની ફરીદાનું સારવાર દરમિયાન નિપજ્યું મોત। રંગીલા રાજકોટમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો। ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ। શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના કેસ વધ્યા।
રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકિંગ શહેરના માયાણી ચોક અંજીક પટેલ ડાઇનિંગ હોલમાં ચેકિંગ હાથ ધરાયું. ચેકિંગ સમયે વાસી શાકભાજીનો 3 કિલો જથ્થો મળી આવ્યો. પટેલ ફાસ્ટ ફૂડ પેઢીમાં વાસી ચટણી, એક્સપાયરી સોસ, મેયોનીઝ આ સાથે જ બ્રેડ પાઉં સહિતનો કુલ 8 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન અલગ અલગ 12 સ્થળોએથી પનીરના નમૂના પણ લીધા છે. વડોદરાના માણેજાની ટપોરીઓની ગેંગની રીલ વાયરલ કરવાનું ભારે પડી ગયું છે. માણેજાની ટપોરી ટોળકીએ રીલ બનાવવા બ્રિજને પોતાનો અડ્ડો બનાવ્યો. તો આ સાથે જ ઇન્સ્ટા આઈડી પર તેઓએ પોસ્ટ પણ મૂકી હતી અને ઇન્સ્ટા રીલમાં અશ્લીલ શબ્દોનો પ્રયોગ પણ કર્યો. રીલ વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ. રીલ થકી માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર ટપોરી ગેંગની અટકાયત કરી સરભરા કરાઈ. તો પોલીસે કાયદાનું ભાન કરાવતા ટોળકી 2 હાથ જોડીને માફી માંગતી નજરે પડી છે. અગાઉ અમને એક વિડીયો બનાવ્યો હતો માનેજા ગામમાં, તો જાહેર રોડ પર હવે આવો વિડીયો બનાવવામાં આવે નહીં અને આવું કે બીજી ફેર આવી બધી ભૂલ નહીં થાય. ગુજરાત પોલીસ અમને માફ કરે. દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ છે. ભાણવડના બરડા ડુંગરમાં ઝડપાઈ છે ભઠ્ઠી. 5000 લીટર દેશી દારૂનો કાચો માલ જપ્ત કરાયો છે. તો પોલીસે 1,25,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને પોલીસે દરોડા પાડતા 2 આરોપી પણ ફરાર થઈ ગયા છે. જીજી હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી વ્યાપી. મૂળ દેવભૂમિ દ્વારકાના યુવકે દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડાયો, પરંતુ યુવકે હોસ્પિટલમાં સારવાર બાદ ગળે ફાંસો ખાઈ આખરે જીવન ટૂંકાવી લીધું. સમગ્ર મામલે પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને તપાસ હાથ ધરી. ગઈકાલે અમારા ચાર સમાજના યુવાન રાજભા કારિયા કોઈ કારણસર દવા પીતા દિલ્હી હોસ્પિટલમાં દાખલ થતા દરમિયાન મકવાણા સાહેબના વોર્ડમાં સારવાર ચાલુ હતી. તે દરમિયાન રાત્રે કોઈ કારણસર બાથરૂમમાં જઈ અને પોતાને ગળા પાસો ખાધો એવું અમારા હકીકત જાણવા મળ્યું. સાબરકાંઠામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. પ્રાંતિજના પિલુદ્ર સીમમાં આવેલા ખેતરમાં હાથમતી કેનાલના પાણી ફરી વળ્યા. કેનાલના પાણી ખેતરમાં ઘૂસતા બેટમાં ફેરવાયા. ઘઉં અને કોબીજ ફુલાવરમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. બીજી તરફ ખેડૂતોએ ખેતરોમાં પાણી અંગે તંત્રને પણ જાણ કરી. કાંકરેજના કુવારવા ખાતે અડધી રાત્રે ઘરમાં ચેકિંગ કરતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો. ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાના ઘરે યુજીવીસીએલ અને પોલીસ રાત્રે અચાનક 12 વાગે ચેકિંગ કરવા પહોંચી. કોઈ કારણ દર્શાવ્યા વગર ચેકિંગ કરતા પરિવાર ભયના ઉથાર હેઠળ છે. આ પહેલા પણ પોલીસ દ્વારા મહિલાને હેરાન કર્યાનો આક્ષેપ થયો છે. વારંવારની કનડગતથી મહિલાએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. અડધી રાતના ડાયરેક્ટ એટલું બોલ્યા કે અમે લાઇટ ચેકિંગ કરવા, તો લાઇટ ચેકિંગ કરવા આવ્યા તો બધાના ઘરે ચેકિંગ કરી શકે. અમે કોઈ એટલા ગુનેગાર તો હતા નહીં, અમે કોઈ આતંકવાદી જેવા ધંધા તો કોઈ કર્યા નતા. જે બળાત્કાર થાય છે ત્યાં કેમ કોઈ લઈ નહીં ફૂટી નીકળતા? હું ગુજરાતની તમામ પોલીસને અને ગુજરાતના જે અધિકારી છે બધા જોડે મને જવાબ જોવે, અને જે મને જવાબ નહીં આલે તો આટલા અમને આની પહેલા પણ હેરાન કરી ચૂક્યા છે. સિહોરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હંમેશા પોલીસવાળા અમને વારંવાર હેરાન કરે છે. હવે અમે કંટાળા છીએ અને જો અમને ન્યાય નહીં મળે તો હું ખુદ કહું છું કે હું લાઈવ વિડીયો કરીને હું સુસાઇડ કરીશ, અને એના જિમ્મેદાર સિહોરી પોલીસ સ્ટેશનના બધા અધિકારી રહેશે. સોમનાથ ખાતે યોજાયેલા ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો. આ ફેસ્ટિવલ 21 માર્ચ સુધી ચાલશે. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો અને સાથે જ હર્ષ સંઘવીએ વેરાવળ અને કોડીનાર ડેપોના નવીન વર્કશોપ તેમજ આકોલવાડીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું. તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન, ધ્વજા પૂજા પણ કરી હતી. આ સાથે જ ઉલ્લેખનીય છે કે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે. અહીં સંબોધન દરમિયાન હર્ષ સંઘવીએ સોમનાથને લઈ જાહેરાત પણ કરી. સરકાર દેશની બેસ્ટ વોલ્વો બસ અમદાવાદથી સોમનાથ સુધી દોડાવશે તેમ જણાવ્યું. બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવે છે. તેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ બીચ વોલીબોલ માટે 205 ટીમો અને બીચ
હેન્ડબોલ માટે 94 ટીમો આવી છે ને અંદાજે 1800 જેટલા ખેલાડીઓ આમાં ભાગ લીધો છે. 18 થી 21 સુધી આ સ્પર્ધાઓ ચાલશે. જે બીચ ફેસ્ટિવલ થઈ રહ્યું છે ત્યાં બહુ સારું ગ્રાઉન્ડ, રહેવાનું અને જમવાનું બહુ સુવિધા સારી આપી છે અને આવું આમ થઈ રાખે એવા પ્લેયર બહાર નીકળીને અહીંયા આવ્યા છે. અહીંયાનું આયોજન બહુ જ સારું છે. અહીંયા જે બીચનું ગ્રાઉન્ડ છે, લાઇટિંગ, રહેવા માટે હોટલનું જે સુવિધા આપી છે ગુજરાત સરકારે બહુ જ પ્લેયર માટે રહેવામાં, ખાવા માટેની જે સુવિધા આપી, બહુ જ સારી સુવિધા આપી છે. એક પછી એક પ્રકલ્પો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ખાતે કામગીરી ચાલી રહી છે. સ્વચ્છતાની જે કામગીરી નગરપાલિકા દ્વારા જે ચાલી રહી છે, ટુરિઝમ દ્વારા જે ચાલી રહી છે, અન્ય વિભાગો દ્વારા જે ચાલી રહી છે, જો એમાં તમારા સૌનો સહયોગ મળશે ને તો લાખો ભક્તો અહીંયા રહેતા હશે ને એનાથી વધારે લોકો એક રાત રોકાણ આપણા સોમનાથમાં કરશે. સુરતના ભેસ્તાનમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. 4 શખ્સોએ એક વ્યક્તિને માર માર્યો હતો. પૈસાની લેતી દેતીમાં માર માર્યો હતો અને પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી. તો ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી છે. મારામારીનો આ મામલો છે. 4 શખ્સોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો. તો હજી 2-3 દિવસ પહેલા જ ડીજીપી આદેશ આપ્યા હતા. અસામાજિક તત્વો, ગુંડા તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તેઓનું લિસ્ટ તૈયાર કરી તેઓને સબક શીખવવાના આદેશ કર્યા હતા અને તેનું આદેશનું પાલન પણ કરાયું. અને તેવામાં જ આ પ્રકારની ઘટનાઓ પણ ફરી એક વખત સામે આવી રહી છે અને જે બતાવી રહી છે કે પોલીસની કોઈ ધાક આ લોકોમાં નથી દેખાઈ રહી. પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો. તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા, આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે. તો રાજ્ય પોલીસ વડાના 100 કલાકમાં કાર્યવાહીના અલ્ટિમેટમ બાદ સુરેન્દ્રનગર ડીઆઈજી પણ એક્શન મોડમાં દેખાયા. ડીઆઈજી ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા અને ટીમે છેલ્લા 2 દિવસમાં અંદાજે 1000થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી પણ હાથ ધરી. સમગ્ર પોલીસ ટીમ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ કરતા શખ્સોના મકાનો તેમજ આસપાસના સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ કરાયું. સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 1000 જેટલા આરોપીની યાદી શોર્ટ લિસ્ટ કરવામાં આવેલી છે અને હજુ પણ આ યાદી છે એની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે. આવતીકાલ સાંજ સુધીમાં આ જે યાદી છે ફાઇનલ થઈ જશે. અત્યારે અમે ગઈકાલથી જે યાદી બનાવી છે એ મુજબથી ગઈકાલે રાત્રે 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું હતું.